यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो बधाने जय माताजी અને જય શ્રી રામ। તો મિત્રો આજ આપણે પહોંચી ગયા છીએ રાજકોટ ને આજની જર્ની ચાલુ થવાની છે રાજકોટ જંકશન થી। અને મિત્રો તો તમે જોઈ શકો રાજકોટ જંકશન નું આ કઈક બહારથી આ રેલવે સ્ટેશન નો કઈક આ વ્યૂ છે। અને મિત્રો ઉપરની સાઈડ એને WDG4 જોવા ચડી જાય છે રાજકોટ સ્ટેશને, જો તમે જોઈ શકો। આ મિત્રો રાજકોટ સ્ટેશનમાં યાર ઘણી બધી સુવિધા છે મિત્રો। તો સ્ટેશનમાં આપને સ્ટેશનની બહાર એટલે કે એટીએમની સુવિધા છે। અને મિત્રો તમે જોઈ શકો સામે ઓલું લોકોમોટિવ। અને મિત્રો તો સ્ટેશનની બહાર ખાણીપીણીની પણ અઢળક સુવિધા છે, એટલે સ્ટેશનની બહાર આપને ખાણીપીણી પણ જડી જશે, એટલે કાંઈ પણ આમ વાંધો ન આવે। એટલે ચાલો તો હવે સ્ટેશનની અંદર જઈને મળ્યા। હવે ગાડી કઈ છે એ પછી કહું, આપણે સ્ટેશને જઈને હવે ડાયરેક્ટ તમને વાત કરી હવે ગાડી કઈ છે એમ। અને મિત્રો વાત કરી તો એ લોકોમોટિવની, તો આ લોકોમોટિવ છે તેનું નામ છે રાજહંસ। અને મિત્રો તો સ્ટેશનની બહાર હે ને તમને રેપિડોનું બુકિંગ કાઉન્ટર પણ મળી રહેવાનું છે। જે કોઈ માણસ બહારથી આવે ને તેને પણ બુકિંગની અહીંયા વ્યવસ્થા થઈ શકે છે। એટલે કે અહીંથી આ ભાઈ પોતે જ એને બુક કરી દે છે, એટલે એને કોઈ પણ વૃદ્ધ હોય તે મોબાઈલ નો ચલાવતા હોય તો એમાં અહીંથી બુકિંગ તમને પોઈન્ટ જડી જશે રેપિડોનું, તમે જોઈ શકો ભાઈ। હેલો મિત્રો, તો આપણે રાજકોટના આપણે રેપિડોના બુકિંગ પોઈન્ટે પહોંચી ગયા છીએ। કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે એ ભાઈ તમને આ ભાઈ માહિતી આપશે। કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે આપણું રેપિડો બુકિંગ પોઈન્ટ 24/7 24 કલાક અવેલેબલ છે, ચાલુ જ છે। એટલે કોઈ વૃદ્ધ આવે એને પણ અહીંથી જ બુકિંગ? વાહ, વૃદ્ધ માટે અહીંથી બી થઈ જાય, જેને લોકેશન બાર ગામથી જે આવ્યું હોય અને જેને ન ખબર પડતી હોય એ બધું અમે અહીંથી પ્રોવાઈડ કરી દઈશું કોઈ પણ કસ્ટમરને। તમારા ફોનમાંથી થઈ જાય કે? અમારા ફોન જેની પાસે સ્માર્ટફોન નથી અમે અહીંથી અમે કરી દઈશું, જેની પાસે છે લોકેશનની જાણકારી ના હોય તો અમે અહીંથી નાખી દઈશું। થેન્ક યુ યાર હેલો મિત્રો, તો આજના ટ્રેન નંબરની વાત કરી તો 19208 રાજકોટ પોરબંદર એક્સપ્રેસમાં આપણી જર્ની રહેવાની છે। અને ટ્રેનની ટાઈમિંગની વાત કરી તો રાજકોટથી આ ટ્રેન 4 વાગે ઉપડે છે અને પોરબંદર આ ટ્રેન 8 વાગે પહોંચાડે છે। અને મિત્રો તો ટિકિટ પ્રાઇસની વાત કરી તો 50 રૂપિયાના ટિકિટ પ્રાઇસ રહેવાના છે। અત્યારે તો જો આ ટ્રેન બંધ છે, એટલે કે હમણાં થોડીક વારમાં ટ્રેનના દરવાજા પણ ખુલશે ત્યારે આ ટ્રેનનું ઇન્ટિરિયર બતાવું। ચાલો તો હવે અંદર જઈને ડાયરેક્ટ મળશું। કારણ મિત્રો તો ઇન્ટિરિયરની વાત કરી તો અંદર આવતા ડાયરેક્ટ આપણે મિરર જોવા જડી ગયા છે, એ પણ નીટ એન્ડ ક્લીન ને વોશ બેસિંગ પણ છે, પાણી પણ આવે છે અને એકદમ ક્લીન છે, તમે જોઈ શકો। મિત્રો તો ફાઇનલી ઓન ટાઈમ રાજકોટથી ડિપાર્ચર જડી ગયું છે 4 વાગે, તમે જોઈ શકો। આ રાજકોટ જંકશનના 1B ઉપરથી ડિપાર્ચર જડી ગયું છે એકદમ રાઈટ ટાઈમ। અને નેક્સ્ટ સ્ટોપ આપણો રહેવાનો છે ભક્તિનગર। અને મિત્રો તો રાજકોટ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે, એક લાઈન આમ દ્વારકા બાજુ જાય છે અને એક લાઈન આમ વાંકાનેર બાજુ જાય છે, એટલા માટે એક રાજકોટ એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। અને મિત્રો આ સામેની જે ટ્રેન પડી છે રાજકોટ સોમનાથ લોકલ પેસેન્જર ટ્રેન છે, તમે જોઈ શકો એ। ચાલો તો રાજકોટથી નીકળી ગયા છે। ચાલો હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે આપણે ભક્તિનગર। યાર હેલો મિત્રો, તો આપણા જર્નીના પહેલા ઓલ ભક્તિનગરમાં પહોંચ્યા છીએ અને રાજકોટથી કાંઈક ભક્તિનગર સુધીનું ડિસ્ટન્સ આપણે 5 કિલોમીટરનું કવર કર્યું છે। અને ભક્તિનગરનું મિત્રો તો સરસ 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે, સામેનું છે એ કંઈક 2-3 પ્લેટફોર્મ છે ભક્તિનગરના। અને આપણી ટ્રેનને પ્લેટફોર્મ નંબર 1 ઉપર લેવામાં આવેલી છે।
ટ્રેક સાઉન્ડ જો આવે છે ગજબ બી આપી. મિત્રો યાર બોક્સ ક્રિકેટ રમવાની મજા જ આવી અલગ છે. જો અહીંયા રમે છે. હવે જો અહીંથી ટ્રાફિક થાય છે કે નહીં ભક્તિનગરથી. ત્યારે મિત્રો તો ભક્તિનગરથી ડિપાર્ચર જડી ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે ગોંડલ. આ છે કંઈક ભક્તિનગરનું કંઈક પ્લેટફોર્મ નંબર 1. ચાલો મિત્રો તો 26/902 વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ આવે છે. જો સામેના સિગ્નલ ડબલ ગ્રીન થઈ ગયા છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો તો હવે ડાયરેક્ટ ગોંડલ જઈને ડાયરેક્ટ મળ્યા. હવે રીબડાથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા આનો ગાડીનો સ્ટોપ નહોતો પણ ટ્રેનના ક્રોસિંગના કારણે અહીંયા ઊભી રાખવામાં આવી હતી. ચાલો મિત્રો તો ગોંડલથી ડિપાર્ચર જડી ગયું છે એકદમ રાઈટ ટાઈમે. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વીરપુર. આ ગોંડલ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. યાર ગજબ ટ્રેક સાઉન્ડ. ચાલો મિત્રો તો વીરપુરમાં એન્ટર થાય છે. તમે જોઈ શકો કંઈક આ વીરપુરનું કંઈક રેલવે સ્ટેશન છે. અને મિત્રો તો વીરપુરમાં 2 પ્લેટફોર્મ આવેલા છે અને આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર લેવામાં આવી છે. ચાલો મિત્રો તો આપણે વીરપુર પહોંચી ગયા છીએ અને આપણે વીરપુરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભા છીએ. તમે જોઈ શકો ગરદી કંઈક વીરપુરમાં અને અહીંયા ટ્રેનનું ક્રોસિંગ છે એટલા માટે આપણે અહીંયા આવી ગયા છીએ. તો ટ્રેન નંબર 59562 પોરબંદર રાજકોટ એક્સપ્રેસનું વીરપુરમાં ક્રોસિંગ જોવા જવાનું છે એટલા માટે આપણે અહીંયા આવી ગયા છીએ. તો ચાલો હવે નીચે જાય. હવે યાર હેલો મિત્રો તો વિડીયો એડિટ કરતા હતા ને તો વિડીયોની છે ને ક્રોસિંગની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે અને વીરપુરથી ડિપાર્ચર જડી ગયું છે તમે જોઈ શકો. એટલે એડિટમાં આપણે ક્રોસિંગનો સીન નહીં આવે એટલે કે પોરબંદર રાજકોટ પેસેન્જરનો. હેલો મિત્રો તો નવાગઢમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો મિત્રો તો નવાગઢ એટલે કે જેતપુરના 2 રેલવે સ્ટેશન આવેલા છે. એક તો આ રાજકોટ લાઇનમાં આવેલું નવાગઢ અને એક ભાવનગર લાઇનમાં આવેલું એક જેતપુર. અને મિત્રો તો જેતપુરની ફેમસ આઈટમ એટલે કે ખૂબ બાંધણી ફેમસ છે જેતપુરની. અને મિત્રો તો અહીંયા જેતપુરની ખાણીપીણી પણ ખૂબ અઢળક ફેમસ છે. હેલો
હાલો મિત્રો, તો ફાઇનલી નવાગઢથી ડિપાર્ચર જડી ગયું છે અને મિત્રો તો અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ડાયરેક્ટ જેતલસર જંકશન. તો એ આપણો લાસ્ટ સ્ટોપ રહેવાનો છે. ચાલો તો હવે જેતલસર જંકશન જઈને ડાયરેક્ટ મળ્યા. હાલો મિત્રો, તો જેતલસર જંકશન આપણે એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી જેતલસર જંકશન પહોંચી ગયા છીએ અને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.